શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી અને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે સવારમાં મારી બેને મને પ્રલોભન આપ્યું. એણે એમ કીધું કે ટૂંકમાં પિયુષભાઈ હમણાં પૂજા કરાવવા જતા હતા, તો થોડું દૂર હતું, 25-30 મિનિટનો રસ્તો આવવાનો, 25-30નો જવાનો. એટલે મારી બેન મને કે તું મૂકી આવ તો હું રસોઈને બધુંય કરી રાખીશ. એટલે મારા મોટા બેને મને મૂકવા મોકલી દીધી હતી અને પાછી આવી ત્યાં મારા માટે કપડાનો ઢગલો કરી રાખ્યો અહીંયા ગાર્ડનમાં. અને સૂર્યનારાયણ આવે છે જાય છે, આવે છે જાય છે, ને આ કપડાં હંકેલતી હતી ત્યાં આ મને આપી ગઈ કે આલે આફ્રિકાનો ખાંડણીને દસ્તો. એટલે પછી કપડાં સંકેલતે મને એને ચટણી બનાવીને આપવાની છે. ઓછું કામ આપે, કેટલું કામ કરાવડાવી લઈશ મારી આગળ, જો તો ખરી બેઠા ગાર્ડનમાં. તો અત્યારે હું કામ થોડીક એટીકેટીમાં કરું છું, સનગ્લાસીસ પહેરીને કરું છું, કેમ કે એટલું માથું દુખવા માંડે ને, એટલો તડકો આવે જો પાછો આવ્યો. ને અત્યારે યુકેમાં એક જ ટોપિક છે, ગરમી ને ગરમી. એટલી હદે ગરમી પડી ને ઇન્ડિયા ફોનમાં વાત થતી હોય ને તેમ કહે ને કે 35 છે કે 36 છે, તો બધાને એમ થાય ઓહો એમાં શું, પણ એવું છે નહીં. ઇન્ડિયા 45 ડિગ્રીઝમાં જે ફીલ થાય ને એવું અહીંયા 38માં થાય. કેમ કે અમે તો ઇન્ડિયાની ગરમી સહન કરેલી છે. જૂનાગઢમાં તો એમાં અમારે બહુ ગરમી પડે, 45 ડિગ્રી હોય, અને ત્યાંની ટૂંકમાં ગરમી જોયેલી છે અને અહીંની જોયેલી છે. અને મારી મોટી બેન અહીં મને કામ આપ છે, હજી દઈ દે તું મને અહીં કામ, થોડું ઘણું કરવું જોઈએ. ગરમી શું છે, બેઠા મને કેટલું કામ કરાવડાવી લીધું. પણ ઇન્ડિયાની 45 જેટલી અહીંયા 38માં ફીલ થતું હતું. તને ખબર? હા, તને ખબર, બા ને હું એમ પૂછતી, બા તો હમણાં ઇન્ડિયાથી આવ્યો ને, બાને હું રોજ પૂછું બા ગરમી થાય? બા એમ કે ના વાંધો નથી હો, 25 ને 30 ને હોય ને તે 2 દિવસ પહેલા 38 થઈને બા પંખા સામેથી હેલા જ નહીં, બહુ ગરમી છે. એટલે ટૂંકમાં મારા સાસુમાં નહીં ગરમી લાગી આવી, એવી ગરમી છે. પણ મજા આવી. આજે હજી થોડુંક ઠંડુ છે, પણ અમારી બેન જો ને કામ કરાવડાવે મારી આગળ આવી ગરમીમાં. બધાય લસણ ઉડી જાય છે. ઊંડી લાવી વત તો જરાક ખાંડણી. આફ્રિકાથી અવડી ખાંડણી લઈ આવી મોટું કામ છે. ઊંડી ઉડી જાય છે બધાય. થોડીક વાર એમાં ધ્યાન દે એટલે નહીં ઉડે. આમ કરું. તો અહીંયા મારા મોટા બેન શિખંડનો લાભ લે છે, એના પ્રિય ઝાડવાઓની બાજુમાં બેઠા. અમારું પરિવાર છે. આ પરિવાર થોડુંક હમણાં તડકાનું પરિવાર થોડું ફૂંકાઈ ગયું હતું, પણ હવે વાંધો નથી, પરિવાર લીલુંછમ થઈ ગયું છે. અને મારા મોટા બેને શ્રીખંડ બનાવ્યું હતું, એટલે એ પોતાના શ્રીખંડનો લાભ લે છે અને કહે છે કે ગળેથી ઉતરતું નથી, પણ એમાં હવે હું કંઈ ન કરી શકું. વેધરનું આજે ફોરકાસ્ટ એવી છે કે વેધર આજે થોડુંક ઠીક થયું જ, ગરમી ઓછી છે અને સૂર્યનારાયણ આજે મને લાગે કે રજા. તો આ છે ભારતીબેનના પરબનું પાણી. બા મારા સાસુનિયા બેઠા હસે છે. તો આ ભારતીબેનના પરબનું પાણી છે, જેને ભાવે ન ભાવે ઘરનાને આમાંથી જ પીવાનું. અને આજ હું જરાક બનાવતા ભૂલી ગઈ હતી, એટલે મારા સસરા તરફથી કહેવામાં આવ્યું કે ભારતી આજ તે પાણી નથી બનાવ્યું, એટલા માટે હું બનાવું છું. આવી ગરમીથી બચવા માટે પીઓ ભારતીબેનના પરબનું પાણી. તો અત્યારે અમારે મહેશ્વરભાઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે, તો અમે આઈસ્ક્રીમ લેવા જઈએ છીએ. પણ પ્રોબ્લેમ એ છે કે ત્યાંથી ઘરે પહોંચીએ ને મેલ્ટ ન થઈ જાય તો સારું, કેમ કે ગરમી બહુ છે ને આઈસ્ક્રીમ લઈને ઘરે પહોંચવું એ એક મોટું કામ છે. અમારે તો પહોંચવું તો પડશે જ. બધું કરવું હોય. હાલો ધીમે. શું લીધું?
તારા મનીમાંથી જ બધું 10 પાઉન્ડ તો ગયા તારા નથી હાલ ચાલો મહેશ્વરભાઈએ શોપિંગ કરી લીધું શોપિંગ તો ને ખર્ચો કરાવી દીધો મહેશ્વર તું શોપિંગ હે હા બધું લઈ લીધું એને જોતું તું એટલું બધું આખું ટ્રોલી ભરી લીધી કા હા ને ભરી લીધી આખી ટ્રોલી પીઝા નૂડલ્સ ની આ એક મારી બેન એના પરિવારના પાંદડા તોડતી હોય હરી ફરીને બિચારા ઝાડવાની પાછળ પડી આને બુઠ્ઠું કરી નાખી રીંગણીને બુઠ્ઠી કરી નાખી આ ટમેટીને બુઠ્ઠી કરે શાંતિ લેવા દે ને તડકાનું એને પરિવારે કહેતું હોય કે બેન ઘડીક શાંતિ લેવા દે અહીંયા આને બુઠ્ઠા કરી નાખ્યા બિચારાને પણ આમાં જો કેપ્સિકમ આવ્યા એ બુઠ્ઠા નથી કર્યા કેપ્સિકમ આવ્યા અને તમારી રેસીપી જોતી હોય તો તમારે આ જો પાંદડા પાંદડા તોડી પાંદડા જ કાપ તો જ નહીતર એને પોષણ ના મળે. 3 આવ્યા કા 3 આવ્યા ને આ હુકાઈ ગયું કેમ કે નડતો આવશે મારા સાસુમાં બેઠા છે હમણાં બધાને માટે ચા લઈ આવી હું એક આદર્શ વહુનું કામ કરું છું હમણાં બધાને ચા પાણી પીવડાવીશ હા આ પીપળો સુકાઈ ગયો તો પાછો આવ્યો આ મારી બેનના પરિવારોના નામમાં કન્ફ્યુઝ થઈ ગઈ આ પીપળો છે ને આ લીમડો છે લીમડો સુકાઈ ગયો તો પાછો આવ્યો છો નવો આવ્યો નાનો એવડો બિચારો અને તોડવું પડશે રેવા દે અને પોષણ ન મળે હવે સુકાઈ ગયેલા પાંદડા કાઢો સુકાયેલા રાખતો હું કાલ દાળમાં નાખી જો આ તુલસીજી છે ને એને ઉપરથી કાપી નાખવાની છે કેમ કે આ એટલા જ બાજુવાળાના ઝાડવા અહીંયા આવી ગયા જો એનો પાણીનો ટાઈમ થયો ને તારો ચાનો ટાઈમ થયો હાલો પીવડાવી દો બધાને આપણે બપોરની ચા બધા માટે રેડી કરી લીધી છે હાલો બા કપડાં હંકેલી લીધા પણ મૂકવાનો ટાઈમ નથી બા હાલ્યો બા હા નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો सप्तदेवा सप्तेजा सप्तवाहन अमूर्तिरन गोचिन्त्यो भयकृत भयनाशन अणुग्रह कृशस्तूलो गुणवृन्निर्गुणो महा अद्रुतस्वद्रुतस्वास्य प्राग्वंशो वंशवर्धन भारवृत्कथितो योगी योगी स सर्वकामद आश्रमाश्रमणं क्षाम सुपर्णो वैवाहन धनुर्धरो धनुर्वेदो दण्डो दमहितादम अपराजित सर्वसहो नियन्ता नियमो यम सत्त्ववान् सात्विक सत्य सत्य धर्म परायण अभिप्राय प्रियारूढ प्रियकृत प्रीतिवर्धन विहाय सगते ज्योति सुरुचि हुतभोग्विभु रविर्विलोचन सूर्य सवितार विलोचन હંસાબેન એમના ઘરે પધાર્યા છે અમારા જીતુભાઈ હંસાબેન અને એમનો પરિવાર એવો ભગવદી પરિવાર છે અને જ્યારથી પ્રસંગોને લીધે એમને સાથે મળવાનું થયું અને એવો એક પરિવારનો સંબંધ જોડાઈ ગયો એકદમ સરળ સ્વભાવ અને મનકુટીલાઈ એટલો સરળ સ્વભાવ છે અને એટલા એમના ચહેરા ઉપર પોઝિટિવ એનર્જી છે જીતુભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને હંસાબેનનો કે આજે ભાઈ હાકલ કરી
કે જૂઠાદાએ તો રસોઈ તૈયાર જ રાખી છે, બધા બેસી જાઓ, પંગત કરો. ખાખી બાવો બેસી ગયા અને બાપા જે કથરોટ હતી એમાં જે લાડવા રાખ્યા હતા એ કોથળમાંથી થોડા થોડા લાડવા કાઢી અને જૂઠા આદાને આપતા જાય. જૂઠા આદા ખાખી બાવાને પીરસે. ના તો કે લે કાયમ બોલો તો વિન્ટર યાદ આવે. ગરમી વિશે બોલશે. ગરમી કેવી છે? ગરમી બહુ છે અમને, બારે માસ ગરમી નથી થતી. અલ્પાબેનને મળે મને બારે માસ. 12 માસ થાય ને તો પછી પાપડીઓ થાય. મારે સહન નથી થતી ને લંડનની ગરમી.